30 લાખ રૂપિયાનું દેવું, લિવ ઇન રિલેશનશિપને લઈને પરિવારનો વિરોધ અને સતત વધી રહેલો તણાવ, આ તમામ બાબતો બેંગલુરુના એક પરિવાર માટે જીવલેણ સાબિત થઈ. કેઆરપુરમ વિસ્તારમાં બનેલી આ ચોંકાવનારી ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. મૃતકોમાં 55 વર્ષીય સોમસુંદર, તેમની પત્ની 48 વર્ષીય મુત્તુલક્ષ્મી અને 20 વર્ષની દીકરી સુપ્રિયાનો સમાવેશ થાય છે. અને આ ઘટનાને અંજામ આપનાર બીજું કોઈ નહીં પણ પરિવારની મોટી દીકરી અને તેનો લિવ ઇન પાર્ટનર હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ મોટી દીકરી શ્વેતા છેલ્લા કેટલાક સમયથી તેના લિવ ઇન પાર્ટનર કેનેથ સાથે અલગ ફ્લેટમાં રહેતી હતી, પરંતુ તેના આ સંબંધનો પરિવાર વિરોધ કરતો હતો. એટલું જ નહીં, શ્વેતા પર રહેલા લગભગ 30 લાખ રૂપિયાના દેવા અંગે પણ પરિવાર વારંવાર સવાલો ઉઠાવતો હતો, જેના કારણે ઘરમાં સતત મતભેદો અને ઝઘડાઓ થતા હતા. પોલીસને શંકા છે કે આ ઘટનામાં શ્વેતા અને તેનો લિવ ઇન પાર્ટનર સંડોવાયેલો હોઈ શકે છે. તપાસમાં સામે આવ્યું છે કે પરિવારના સભ્યોને અલગ અલગ સમયે ફ્લેટ પર બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સૌથી કરુણ ઘટના ત્યારે બની જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા સોમસુંદર કોઈ રીતે ફ્લેટમાંથી બહાર નીકળીને મદદ માટે બિલ્ડિંગના બેઝમેન્ટ સુધી પહોંચી ગયા. ત્યાં હાજર લોકોએ તેમને લોહીલુહાણ હાલતમાં જોઈ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા, પરંતુ અંતે તેમનું પણ મૃત્યુ થયું. પોલીસને સીસીટીવી ફૂટેજ સહિતના મહત્વના પુરાવા મળ્યા છે અને સ્થળ પરથી અન્ય પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને હાલ શંકાસ્પદ લોકોની શોધખોળ ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.